આપણી ગૌશાળાના નવા મેમ્બર અને એનો પિતાજી માંદુડિયો બંને બાપ દીકરીને એક સાથે જોયા. જય 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 માતાજી મિત્રો. આજે સવારે વહેલા એકલા માંદુડિયા શેઠ વાડાની અંદરથી આવી ગયા હતા બારે ને ખાતા હતા ખાણ. રુદ્રભાઈ આપણા નવા મેમ્બરને વાડાની અંદરથી બારે લેતા હતા. દરવાજામાં ઘણી દોરી બાંધેલી હતી એટલે ઢીંગલીને તેડીને બારે લઈ લીધી. ઢીંગલીને જેવી બારે લીધી એટલે સીધી પહોંચી ગઈ ઢીંગલી એના પિતાજી માંદુડિયા પાસે ને અહીંયા આવી રમવા માંડી. હવે બંને બાપ દીકરી એક જ ફ્રેમની અંદર હતા. તમે મને જોઈને કહ્યું કે બાપ રૂપાળો કે દીકરી. બાપ દીકરી બંનેને બરાબર જોઈને પછી થોડી વાર આ ઢીંગલીને બારે રમવા દીધી. થોડી વારમાં ફરી રુદ્ર એને પકડી લીધી. પછી મેં એને વરી તેડીને લઈ ગયો અને વાડા તરફ. વાડાના ગેટની બાજુમાં પહોંચીને હરવેક દઈ મૂકી દીધી અંદર. આપણી ગૌશાળાએ આ એક નવો વાડો બનાવ્યો છે કે જેને આપણે થોડા ટાઈમ માટે ઉપયોગ કરશું. હવે પડી ગયું બપોરને રુદ્રભાઈ જે નવો વાડો બનાવ્યો એમાં થોડું રિપેરિંગ કરતા હતા. આ નવા મેમ્બરની બેસવાની સ્ટાઇલ તો જુઓ તમે, જબરદસ્ત છે ને. અને બેઠા પર કેવા મોજ થી. નવા મેમ્બર સાથે બાજુમાં રાગીણી પણ સરસ રીતે બેઠી હતી. પોપટીઓ સવારનો આ જગ્યા ઉપર જ બાંધેલો હતો એટલે પછી મેં રાંધવાનું છોડ્યું લઈ ગયો અને પાણી પાવા. પાણી બરાબર પાઈ પૂર્યો નવા વાડાની અંદર ને નાખી અને નીણ. પોપટીયા પછી આ બધા નનકા ઢીંગલાઓને નીણ નાખીને એના પછી થોડા મોટા ઢીંગલાઓને બારે બધાનું નીણનું કામ ઓકે કરી આવી ગયા. પાછળના વાડામાં અહીંયા નીણ કરી નાખી પણ અડધાને ખાવાની કાંઈ ઈચ્છા હતી નહીં. પછી અમે વાડાનો દરવાજો બરાબર બંધ કર્યો. બપોરથી હવે પડી ગઈ સાંજ. સાંજના જે ગાયોના વાડામાં રહેલો હરગવો એ કાપીને નીચો નાખ્યો હતો અને આ બધા એને આરામથી ખાવા લાગ્યા હતા અને મિનરલ્સ ને વિટામિન્સ નું સેવન કરવા લાગ્યા હતા. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.